નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું કિરણ. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો હાલ અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે માર્ચથી 2 મહિના પવનની ગતિ તેજ રહેશે. મે માસમાં આંધીનું પ્રમાણ પણ વધશે. અરબ દેશમાં ઉઠતી રજકરણોની અસર વર્તાશે. અરબ સાગરમાં પણ 10 મે પછી હલચલ શરૂ થશે. હાલ મહત્વના સમાચાર. પશ્ચિમ પાકિસ્તાની આંધી કચ્છમાં પ્રવેશ કરશે. તો વધુ વિગત આપવા માટે અંબાલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જી અંબાલાલજી, જે રીતે આગાહી કરવામાં આવી રહી છે, આપ કહી રહ્યા છો કે પવનની ગતિ તેજ થશે, આગળનું તાપમાન કઈ રીતનું રહેશે? તાપમાન તો જોવા જઈએ તો લગભગ માર્ચ મહિનાની આજે 15મી તારીખે જ વચ્ચે તારીખ 16 થી 21 22 તારીખમાં તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે. મહત્તમ તાપમાન કચ્છના ભાગમાં પણ વધશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધશે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગિરનારના ભાગમાં પણ વધવાની શક્યતા રહેશે અને અમરેલીના ભાગમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે એવું તાપમાન વધશે કે ઘરમાં પંખા એસી ચાલુ કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. પરંતુ વચ્ચે વચ્ચે તાપમાનમાં ઘટાડો થશે અને લગભગ તારીખ 17 થી 20 હવામાન પલટાય અને આ અરસામાં કોઈ વાદળવાળો આવી શકે, પરંતુ ગરમી તો રહેશે જ. અને 21 થી 22 માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની અસર જણાશે, એટલે બેવડી ઋતુ જણાશે. એ બેવડી ઋતુના કારણે જનજનમાં રોગ આવવાની શક્યતા વધારે રહેશે. એટલે હોળીના દિવસ આસપાસ પણ વાદળવાળું રહેશે. આગળ અને 26 થી 28 માર્ચમાં પણ વાદળવાળું રહેશે. તારીખ 31 માર્ચમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનું હવામાન પલટાશે અને એપ્રિલની શરૂઆત સુધીમાં વાદળવાળું રહેશે. એટલે એપ્રિલમાં પવન અને ઘણી વાર તો આજકાલનો પવન, મેમાં પવનની ગતિ વધારે છે, મેમાં ચક્રવાતની અસર વધારે છે. પરંતુ હમણાંથી જ ગરમીની શરૂઆત થઈ જશે અને માર્ચમાં ગરમ રહેશે, જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને બંગાળ ઉપસાગરની હલચલ છેક દેશના દક્ષિણ પૂર્વીય ક્ષેત્રીય ભાગોમાંથી છેક મધ્યપ્રદેશના ભાગો સુધી આવે, અરબ સાગરનો ભેજ પણ આવે. એટલે ગુજરાતમાં હોળી ઘણા વાદળવાળું શક્યતા રહે અને હોળી પછી કેટલાક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. અને એપ્રિલ માસમાં પણ કેટલાક ભાગમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આદિવંશોનું પ્રમાણ વધશે, છેક મે માસ સુધી આદિવંશોનું પ્રમાણ વધશે. જી, ઉત્તર ભારતમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, તેની અસર ગુજરાત પર કેવી રહેશે? દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, પણ હવે ધીરે ધીરે સૂર્ય લગભગ પૂરી ક્ષેત્રમાં ઉત્તર ગોળાર્ધમાં આવશે. એટલે આ જે હિમવર્ષા છે એ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશના ઉપરના ભાગમાં રહેવાની શક્યતા રહે છે. એટલે ગુજરાતમાં તેની સાચી અસર થવાની શક્યતા રહી શકે નહીં. પરંતુ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજમાંથી હવે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ભેજના કારણે બફારો પણ ધીરે ધીરે વધશે અને કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને કમોસમી વરસાદ જે છે એ એપ્રિલ લગભગ તારીખ 19 થી 21 માર્ચમાં વાદળવાળું રહે, વાદળો આવે અને ત્યારબાદ હોળીના આસપાસમાં પણ વાદળવાળું રહે અને હોળી પહેલા અને હોળીના પછીના દિવસમાં ત્યાં સાંટા સુધી કમોસમી વરસાદ થઈ શકવાની શક્યતા રહે. જી અંબાલાલજી, જે રીતે આગળ પણ હવામાન વિભાગે આગાહી કરી હતી, આપે પણ જણાવ્યું હતું હવામાન બગડશે અને જેનાથી ખેડૂતોને ભારે પાકને નુકસાન પહોંચ્યું હતું. આગળ પણ એવી સ્થિતિ સર્જાઈ શકે છે, પાકોને નુકસાન થઈ શકે છે? હવે લગભગ તો ઘઉં જે છે કાપણીમાં લેવામાં છે, જીરું પણ લેવામાં છે, પણ ખાસ કરીને બાગાયતી પાકોમાં અત્યારે વધારે અસર થવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં આંબાનો મોર કરી જવાની શક્યતા, એટલે હવે બાગાયતી પાકો પર સવિશેષ અસર રહેવાની શક્યતા વધુ રહી શકે. જી અંબાલાલજી, કેટીવી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો હવામાન નિષ્ણાંતે જણાવ્યું એ પ્રમાણે કે આગામી દિવસો બાદ તાપમાન વધી શકે છે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે, વાતાવરણની સ્થિતિ બદલાઈ શકે છે, વરસાદ પણ પડી શકે છે.